વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો હું આરુ અને નેહા ત્રણ જણા અમે જઈએ હે મારા ભાઈને મોટો ભાઈ એનું નામ રાહુલ એની સાસરી ડભોરા થાય તો ડભોરા અમે ત્રણ જણા જઈએ તો ડભોરા જઈને અમે હરમનદાદા મંદિરે પણ જવાના તો હરમનદાદા મંદિર પણ બતાવીશું આજે જેવું હોય એકન બહુ લાખો ભક્તો આવો એ મંદિરે તો તમારે આવવું હોય તો અમે પણ લોકેશન બતાવીશું અને રસ્તો બતાવીશું ડભોરા જવાનો. તો દહેગામથી અમે જવાના હું આરું ને હાથ તો આરું તૈયાર આરું એ બહુ મસ્ત તૈયાર થઈ ગઈ આરું બતાવી દો બસ. તો ગાઈસ લાસ્ટ સુધી અમારા વ્લોગમાં બની રહેજો. હું આવી ગયો ધાબા પર તો ધાબા પર બધા ફોટા પાડવા આવ્યા હતા તો વાત મોસમ આજ તો બહુ મસ્ત હતા. કાલ તો વરસાદ આવતો હતો એટલા માટે. જય હિન્દ. અમાર ક્ષેત્ર બહુ મસ્ત મારી બુનો ફોટા પાડવા સારું પણ આવી ગયા અધર ફોટા પાડવા રીલ્સ બનાવવા હું કા આવી અધર બહુ શોખ હોય ઇન્સ્ટા પેજમાં ફોલો કરી લેજો. એની સ્ટાઈડી બતાવો સારુંની સ્ટાઈલ ફોલો કરી લેજો. બાઇક નહીં આવી અમારા બપોર ચોક ગયા હતા એટલા માટે તો સારું સ્ટાઈલ બતાવતી હતી તો આઈડી ફોલો કરી લેજો. સારું ઓકે લાઈક કરો, ફોલો કરો એન્ડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દીથી. બહુ મસ્ત બના નહીં એની સ્ટાઈડી બતાવો સારુંની સ્ટાઈલ ફોલો કરી લેજો. બાઇક નહીં આવી અમારા બપોર ચોક ગયા હતા એટલા માટે તો સારું સ્ટાઈલ બતાવતી હતી તો આઈડી ફોલો કરી લેજો. સારું ઓકે લાઈક કરો, ફોલો કરો એન્ડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દીથી. બહુ મસ્ત બના નહીં ફાઇનલી મારું બાઇક આવી ગયું હવે ચાલુ કરીને કરીએ. થોડું પેટ્રોલ ભરાઈ દીધું. આવતા અમે બાઇક પાસે આવ્યા તો એકદમ પકોડી ખાવું પડે એકદમ લારી બહુ મસ્ત પકોડી બનાવો. પકોડી સ્ટાર્ટ થઈ ગયો આ ડેકોમથી આવે રસ્તો અને બાયપાસ આવે વડોદરાથી કોઈ ભરી જાઓ ને એટલે આવી જશે. પકોડી
મંદિર જઈએ મનોદા ના તો સારું થાકી ગયા તો બહુ હેડી હેડિંગ જઈએ બાઇક તો કમ મૂકેલું એટલે મૂકીને હવે આ હતા ધજા ચરાવવા અહીંથી ડાયરેક્ટ આવ્યા બહુ થાક લાગ્યો બોલાતું નહીં એનર્જી કમ ગાડી આવે સાઈડમાં રહેજી ગાડી આવે આરતી ચાલુ લાગો આરતી ચાલુ હતા ફાઇનલી જમવાનું આવી ગયું અમે જમી લઈને આવ્યા